ભાવિજેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં આવતા જોઝા, ફળિયા અને ભાભર ગામના લોકો રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે। વિગતે વાત કરીએ તો કદવાલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કદવાલથી જોઝા ફળિયા થઈને ભાભર ગામ સુધી પહોંચતો કાચો માર્ગ આશરે 200 જેટલા લોકો માટે અવરજવર માટેનો એક જ વિકલ્પ છે। અહીં કહેવાય છે કે ક્યારેય પણ પાકો રસ્તો અહીંના લોકોએ જોયો નથી। ત્યારે સામાન્ય દિવસોમાં તો ઠીક, પરંતુ ચોમાસામાં આ કાચા માર્ગ પરથી પસાર થવું ખૂબ જ પડકાર સમાન બની રહે છે। 108 પણ રસ્તાના અભાવે જોઝા, ફળિયા કે ભાભર ગામ સુધી પહોંચી શકતી નથી, જેને કારણે જ્યારે પણ અહીં કોઈ બીમાર પડે તો કાપડની જોડી કરીને લોકો પાકા રસ્તે સુધી બીમાર વ્યક્તિને પગપાળા લઈ જવા મજબૂર બનતા હોય છે। टाइमथी से ने अमारे बहुत तकलीफ पड़े छे અને અમારે કોઈ બીમાર પડે તો 108 ની સુવિધા અમને કોઈ મળતી નથી અને રસ્તો ખરાબ હોવાને કારણે કોઈ વાહન વ્યવહાર આવી શકે એવું નથી। એટલે અમારે જેમ બને તેમ વહેલી તકે સરકાર અમને 108 નો લાભ મળી શકે એવું કોઈ રસ્તો બનાવી આપે એવી ખાસ અપીલ છે। વરસાદ પડે છે, 4 મહિના સુધી વરસાદ પડે, એમાં અમારે છોકરાઓને બહુ તકલીફ પડે ભણવા જવા માટે કે 4 મહિનામાં એક જ મહિનો ભણવા છોકરાઓ જતા હશે, બાકી વરસાદ નહીં આવ્યો એટલે બહાર નીકળાતું નહીં અને વાટે હેડ ચાલતું આવવાનું અને છોકરા નાના હોય ચલાય નહીં, પડી જાય લપસીને, એટલે એ અમારે બહુ જ સમસ્યા છે। એટલે એનું અમારે થોડું તંત્ર ધ્યાન આપે કે રસ્તો વહેલી તકે બનાવે અને છોકરાઓનું શિક્ષણ સુધરે। हाँ, मैं आवी पेड़ी ने आवी तो डाहली थी जी तो ये हमारा रोड बनी सकते हो नहीं अने हमारा रोड बनी जवा જોઈએ અને हमारा बीमार पड़े छोकरा हो तो कई रीते हमें લઈને આવી। તાત્કાલ લિખિતમાં સરકારમાં જાણ પણ કરી છે અને સરકારમાં જાણ થયા પછી એનું સર્વે પણ થઈ ગયેલ છે। તો જોઝા ગામના લોકોને તાત્કાલિક આ રોડ રસ્તાની સુવિધા મળે એવી અમારી સૌની માંગણી છે। છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ ભાવિજેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયત હેઠળના જોઝા ગામે પહોંચી છે, જ્યાં ના દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે અહીંના જે લોકો છે, આઝાદીના 75 વર્ષ વીત્યા છતાં પણ અહીંના લોકો રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે હોય અને જ્યારે દુનિયા આંગળીના ટેડવે મોબાઈલની દુનિયા કોમ્પ્યુટરાઇઝ જમાનામાં જીવતી હોય ત્યારે અહીંના લોકો આજે પણ 50 વર્ષ પહેલાની પેટર્નમાં જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અહીંના લોકો જણાવી રહ્યા છે કે રોડ રસ્તાના અભાવના કારણે સરકારની જે કલ્યાણકારી યોજના છે 108 એમ્બ્યુલન્સ પણ આ ગામમાં પહોંચી શકતી નથી। 200 વ્યક્તિઓની વસ્તી ધરાવતો આ જોઝા ગામ છે, પરંતુ ત્યાંના લોકો રોડ રસ્તાના અભાવના કારણે 12 માસ તકલીફ વેઠતા હોય છે, પરંતુ ખાસ કરીને ચોમાસા જેવા સમયમાં એલી જ્યારે થાય છે ત્યારે તેઓના બાળકોના શિક્ષણ ઉપર પણ વિપરીત અસર થાય છે। ત્યારે અહીંના જ્યારે લોકો બીમાર થાય છે ત્યારે તેઓને 108 ન આવવાના કારણે કાપડની જોડીમાં નાખી અને પાકા રસ્તા સુધી તેઓને લઈ જવાની ફરજ પડે છે। ત્યારે અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે તેઓના રોડ રસ્તાની જે સમસ્યા છે તેને સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી હાલના તબક્કે માંગ કરી રહ્યા છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।